અમદાવાદ શહેર હોય કે પછી ચાંદખેડા વિસ્તાર હોય, તમામ જગ્યાએ ચોરીની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળી રહી છે। ત્યારે ચોરોને પકડવા અને વધતા ગુનાહોને રોકવા અમદાવાદ પોલીસ પણ પાછળ નથી। તમામ કાર્યવાહી કરી અને પોલીસ ચોક્કસથી આ તમામ ગુનાહોને અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે, સાથે કાર્યવાહી પણ કરી રહી છે। ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ચાંદખેડા 4 રસ્તા પાસે આવેલા સરદાર પેટ્રોલ પંપ ખાતેથી રવિવારના દિવસે રિક્ષામાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી। મોબાઈલ ચોરીની જે ઘટના સામે આવી તેમાં સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક યુવક આવે છે અને ગેસ પુરાવા આવેલી રિક્ષાના સીટ પરથી તે યુવક છે જે એ મોબાઈલ ત્યાંથી ચોરી કરીને ફરાર થઈ જાય છે। ત્યારે જે વ્યક્તિ સાથે આ ઘટના બની હતી, જેનો મોબાઈલ ચોરી થયો હતો, તે વ્યક્તિ અત્યારે આપણી સાથે છે। તે વ્યક્તિ સાથે વાતચીત કરશું। શું નામ છે આપનું અને ક્યારની ઘટના છે, શું ઘટના બની હતી? મારું નામ છે પરમાર નરેશકુમાર રમણલાલ। હું રવિવારે 10:20 ગેસ ભરાવવા માટે શારદા પેટ્રોલ પંપે ગયો। ત્યાં ગેસ ભરાઈને હું જેવો પાછળની બાજુ વળ્યો અને પૈસા આપતો હતો ગેસવાળાને, અને મારે ઓલા ઉબેરનું કામ છે, મારા સ્ટેન્ડ ઉપરથી મોબાઈલ એક માણસ અજાણી વ્યક્તિ લઈને નીકળી ગઈ, બરાબર। પછી મેં એની જાણ તરત જ, કહેવાનો મતલબ કે મેં પોલીસ સ્ટેશનમાં કરી। પોલીસને તમે ફરિયાદ કરી, તાત્કાલિક તમે પોલીસને જાણ કરી, ચાંદખેડા પોલીસમાં ફરિયાદ કરી છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ દ્વારા ઉત્તમ કાર્યવાહી કરવામાં આવી છે। તરત જ અમારે જે બી મેં ફરિયાદ કરી એના અનુસંધાનમાં એ લોકો શારદા પેટ્રોલ પંપે આવી ગયા અને તરત જ એને ફૂટેજ, પછી એના જે બી કેમેરા હતા એ બધું એમ લોકોએ રેકોર્ડિંગ બધું ચેક કર્યું, પ્લસ કે એમનો જે વિડીયોગ્રાફી ફોટા એ જે બી વ્યક્તિ લઈ ગઈ હતી એનો બધો ફોટો પાડીને બધું લઈ ગયા, બરાબર। અને પછી એ લોકોએ મને કહેવાનો મતલબ કે રિસ્પોન્સ બી સારો આપ્યો, અને કહેવાનો મતલબ રવિવારે ઘટના બની હતી અને મંગળવારે એ લોકોએ જે બી વ્યક્તિ લઈ ગઈ હતી એની જોડેથી એ લોકોએ મારો મોબાઈલ પરત મને કરાવ્યો। શું કહેવા માગશો? અત્યારે ચાંદખેડાની અંદર આ પ્રકારની ઘટનાઓ બહુ વધી રહી છે, સાવધાન અને સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આપ રિક્ષા ચલાવો છો। સામાન્ય માણસ રિક્ષા ચલાવીને આખા દિવસની કમાણી પર રાત્રે પોતાનું ગુજરાન ચલાવે છે। આ પ્રકારની ઘટના થાય તો આપણને દુઃખ થાય કે આપણી કિંમતી વસ્તુ આજે ચોરાઈ ગઈ? હા, કેમ નહીં, કારણ કે અમારે તો રિક્ષા ઉપર જ અમારો ધંધો ચાલતો હોય, બરાબર। હવે 3 દિવસથી મારી જ રિક્ષા બંધ છે, બરાબર। તો એનો કહેવાનો મતલબ કે મને તો લોસ જ છે, બરાબર। એટલે હવે પછીથી કે ગેસ જે બી ભરાવે, બરાબર, તો સ્ટેન્ડ ઉપરની મોબાઈલ ના રાખતા પોતાના ગજવામાં રાખવા વિનંતી કરું છું, બરાબર। રિક્ષા ચલાવો છો, અલગ અલગ પ્રકારના કસ્ટમર આવતા હોય, પેસેન્જરો આવતા હોય, તમામ લોકો અલગ અલગ પ્રકારના હોય, કોણ કેવું હોય આપણને ખબર ના હોય। એવું ચોક્કસથી કહેવાય કે આપણે ધ્યાન રાખવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે? હા, કેમ નહીં, બિલકુલ। આપણને કોઈ ખબર નથી કે કોઈ માણસ કેવું છે કેવું નહીં, એમાં બિલકુલ સાવધાની રાખવાની જરૂર છે। પોતપોતાના મોબાઈલ પોતાના પાકીટમાં કે કહેવાનો મતલબ ગજામાં જ રાખો, એ સાવધાની રાખો તમે। ચાંદખેડાની પોલીસ કામગીરીને લઈને શું કહેશો? પોલીસે કામગીરી કરી આપને મોબાઈલને શોધખોળ કરવાની? ચોક્કસપણે જે બી પોલીસની કાર્યવાહી હતી એ બહુ સરસ રહી। મને ફૂલ રિસ્પોન્સ આપ્યો, મને એ લોકોએ બહુ ફોન કર્યા, અને મારો કહેવાનો મતલબ કે જે બી અજાણી વ્યક્તિ લઈ ગઈ હતી એ મારો મોબાઈલ બી મને પરત કરવામાં એ લોકોએ હેલ્પ કરી છે। એ બદલ ચાંદખેડા પોલીસનો ખૂબ ખૂબ આભાર। જે બી મને સહયોગ આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર। ચોક્કસથી તો આ બોક્સ છે, બોક્સ આપને બતાવીએ। આ બોક્સ જે છે તે બોક્સ મોબાઈલનો બોક્સ છે, અને આ જ ઘટના બની હતી રવિવારે શારદા પેટ્રોલ પંપ ચાંદખેડા 4 રસ્તા પર આવેલું છે ને, ત્યાં જે રિક્ષા ચાલક છે તે ગેસ પુરાવા ગયા હતા। ગેસ પુરાવતા દરમિયાન ક્યાંક પૈસાની લેવડ દેવડ કરવા માટે અથવા પૈસા ચૂકવવા માટે આગા પાછા થયા। તે જ સમય સૂચકતા વાપરી અને આ જે ચોર છે તે ચોર સીટ પરથી મોબાઈલ ચોરીને જતો રહ્યો। સીસીટીવી ફૂટેજ ચોક્કસથી અમે આપને બતાવી રહ્યા છીએ। સીસીટીવી ફૂટેજ પણ આપ ચોક્કસથી જોઈ રહ્યા છો કઈ રીતે આ ગઠિયો આવે છે અને સીટ પર રહેલું મોબાઈલ ત્યાંથી લઈને પસાર થઈ જાય છે। મોબાઈલ ચોરીની ઘટના સામે આવી, એક પછી એક ગુનાઓ યથાવત જોવા મળી રહ્યા છે। પોલીસ પણ ચોક્કસથી કાર્યવાહી કરી રહી છે। ત્યારે રવિવારની આ ઘટના હતી, પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, ચોક્કસથી ભાઈનું કહેવું છે તે પ્રકારે, અને પોલીસે કાર્યવાહી શરૂ કરી અને આ સીસીટીવી ફૂટેજ જે છે તે સીસીટીવી ફૂટેજ પોલીસે પેટ્રોલ પંપ દ્વારા કઢાવવામાં આવ્યા છે, અને ફૂટેજના આધારે પોલીસે તપાસ કરી છે। અને જાણવા એવું પણ મળી રહ્યું છે કે પોલીસે ગણતરીના કલાકોમાં આ જે ચોર છે તે મોબાઈલ ચોરને પકડી પાડ્યો છે, અને ચોરને પકડી આગળની કાર્યવાહી વધુ હાથ ધરી છે। સાથે જ આ વ્યક્તિને મોબાઈલ, એટલે કે આ રિક્ષા ચાલકને તેનો મોબાઈલ પરત મળી રહે તે માટેની પણ કામગીરી ચોક્કસથી ચાંદખેડા પોલીસ દ્વારા કરવામાં આવી છે। પ્રોસેસ ચાલી રહી છે। તપાસ પૂરી થતાં જ આ ભાઈને મોબાઈલ તેમનો સોંપવામાં આવશે, અને સાથે જ આ ચોર ઉપર આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।